રાજકોટ મનપાનું ફૂડ વિભાગ અત્યારે હરકતમાં છે. દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ ઓચિંતું ચેકિંગ કરતા ત્યાંની જે અમુક વસ્તુઓ મળી આવે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય અથવા તો ગુણવત્તાયુક્ત ન હોય તો તુરંત જ તે દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સતત બીજો દિવસ છે અને આજે પણ એક જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું. વિગતે ચર્ચા કરી આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટ મનપાના ફૂડ વિભાગે આજે 150 ફૂટ રિંગ રોડ રૈયા ચોકડી પાસે જે આવેલું છે બાલાજી થાળ, ત્યાં અચાનક ચેકિંગ કર્યું હતું ને આ ચેકિંગ દરમિયાન તેમણે 100 થી 150 કિલો જથ્થાનો નાશ કર્યો હતો. કારણ કે એમના રહેલો જે લોટ હતો એ લોટમાં ધનેડા હતા, આવી વસ્તુ મળી આવી હતી અને તેના કારણે આટલા કિલોમાં પ્રમાણનો જે જથ્થો છે તેનો નાશ કરી દેવામાં આવ્યો. સંચાલકને નોટિસ આપીને દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. લોટમાં ધનેડા બહારથી આવ્યા હોવાનો સંચાલકે લૂલો બચાવ કર્યો કે એમાં બહારથી આવ્યા હશે, પણ આ દિશામાં અત્યારે ફૂડ વિભાગે આ રીતની કાર્યવાહી કરી છે. સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. આરોગ્ય શાખાનો આપ જાણો છો કે ઘણા સમયથી આ નિયમિત રીતે અમે લોકો સર્વેલન્સ ચેકિંગ ચાલુ જ હોય છે. હંમેશા લોકોના સ્વાસ્થ્ય માટે અમે લોકો સતત આ ડ્રાઈવ ચાલુ જ રહેશે અને ચાલુ રહેવાની પણ છે. અને આ અંગે આપણે અત્યારે જોઈએ છીએ તો જે લોકોને જે મોટી હોટલથી લઈ અને નાના હોકર સુધી આ કાર્યવાહી ચાલુ જ છે ચેકિંગની. અત્યારે આપણે જે છે અત્યારે બાલાજી રસ્તાળમાં આપણે ઊભા છીએ અત્યારે, એની અંદર અત્યારે ચેકિંગ ચાલુ છે અને અંદાજિત 150 કિલો જેટલો છે ને જથ્થો, જેમાં જીવાતવાળો લોટ છે, પેલી પૂરણપોળીનો મસાલો છે, ચટણી છે પ્રિપેર્ડ કરેલી છે. અત્યારે જે છે એ વાંધાજનક વસ્તુઓ મળી છે તેનો તમામનો અંદાજિત જે 150 કિલો જે છે એનો નાશ કરવામાં આવશે. એટલે આ રીતે અત્યારે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે અને ઘણી બધી જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે અને હજુ પણ આ તપાસનો દોર કેટલો શરૂ રહેશે, કેટલી જગ્યાએ આ રીતનો ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.